મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને બધા? આજનો વિષય છે આપણો કલશોર. કલશોર એટલે આપણે કલશોરમાં આપણે પાઠ એક વાંચતાનો શીખી ગયા, ઉલ્લેખન કરી નાખ્યું. હવે આપણે ગુજરાતી લેખન વિકાસ. તમારા બધા પાસે ગુજરાતી લેખન વિકાસ છે. બધા ગુજરાતી લેખન વિકાસ ખોલો. બધા ગુજરાતી લેખન વિકાસ ખોલો અને પેજ નંબર 5 કાઢો. કાઢ્યું પેજ નંબર 5? બધાએ પેજ નંબર 5 કાઢ્યું? લેખન વિકાસમાં પેજ નંબર 5 ખોલો બધા. એમાં છે અનુલેખન. 1 નંબર કરીને અનુલેખન. અનુલેખન એટલે જોઈ બાજુમાં લખવાનું. સુંદર અક્ષર, મરોડદાર અક્ષરે લખવું. કોઈ પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ આપવું તો એમાં નહીં, મીંડાની ક્યાંય નહીં, રસોઈ દીર્ઘની ક્યાંય ભૂલ નહીં. અનુલેખન એટલે સુંદર અક્ષર અને મરોડદાર. એવી રીતે જોઈને જ લખવાનું છે. એટલે સુંદર અક્ષરે હોવું જોઈએ અને મરોડદાર અક્ષર કરી અને લખવાનું છે. અને લખી ક્યાંય પણ જોઈને લખો ને તો એ બાજુમાં ક્યાંય ભૂલ ન હોવી જોઈએ. એને અનુલેખન જોઈને લખવાનું એટલે સુંદર અક્ષર. અનુલેખન કરો એવી રીતે કેટલું છે આપણે અનુલેખન. એમાં તારીખ મારવાની છે ઉપર. તો એમાં આપણે આજની તારીખ મારશું. જે તારીખ આપણે આજે હશે તે આજે તારીખ મારશું. અને પછી એમાં લખ્યું છે નીચેના શબ્દો સુંદર અક્ષરે લખો. સુંદર અક્ષર એટલે અનુલેખન કીધું છે. અનુલેખન એટલે ખબર પડી ગઈ ને તમને? જોઈને જ બાજુમાં લખવાનું. અને સુંદર અક્ષરે તમારે પેપરમાં 2 માર્કનું આવે છે. સુંદર અક્ષરે લખવાનો ફકરો કે જોઈને સુંદર અક્ષરે વિશે પ્રમાણે લખો. તો અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્નો, રસવાઈ, દીર્ઘાઈ, મીંડાની શબ્દોને છૂટા પાડી એવી રીતે લખાણ કરવાનું. અનુલેખન એને કહેવાય. આમ જોવો તો તમને એમ થાય કે બહુ સરસ છાપેલા અક્ષર હોય એવું લાગે. એટલે તમારે સુંદર અક્ષર જ રાખવાના અનુલેખનમાં. જેમ બને એમ અનુલેખન રોજે ફકરો લખીને આપણા અક્ષર પ્રાપ્ત થતા હોય તો અક્ષરને આપણે સુંદર કરવાના છે. હવે આપણે એમાં લખ્યું છે નીચેના શબ્દો સુંદર અક્ષરે લખો. હવે તમારે પેજ નંબર ખાલી 5 ખોલી અને જોવાનું છે. બીજું કાંઈ નથી ધ્યાન, ખાલી ચોપડીમાં તમારું ધ્યાન રાખવાનું છે. એમાં પહેલો શબ્દ છે ઝૂંપડી. આ એક શબ્દ એ લખેલો છે અને ડી. હવે આનો આ અક્ષર સામે પાછો લખવાનું. અને ડી. ખબર પડી ગઈ કે આવી રીતે તમારે લીટી દોરેલી છે અને લીટીની નીચે તમારે લખવાનું. ખાસ ધ્યાન રાખવાનું કે જે ગુજરાતી છે ને લખાણ લીટીની નીચે હોવું જોઈએ. હવે આપણે બીજો શબ્દ છે એની સામે. એમાં લખ્યું સિંહાસન. સિંહાસન. તો એની સામે આપણે આમ લીટી દોરેલી છે અને ત્યાં આપણે લીટીને લટકાવીને લખવાનું છે. ગુજરાતી લખાણ હંમેશા લીટીને નીચે રાખવાનું. સિંહાસન. લીટીની ઉપર નહીં લખવાનું, લીટીની નીચે લખેલું હોવું જોઈએ. હવે ત્રીજો શબ્દ છે ભાઈબંધ. કયો? ભાઈબંધ. આવી રીતે શબ્દ છે ત્રીજો. ભાઈ બંધ. ભાઈ બંધ. હવે એને આપણે અહીંયા સામે એનો શબ્દ લખવાનો છે પણ સુંદર અક્ષરે. ભાઈ બંધ. હવે 4 નંબર પરોઢિયું. પરોઢિયું. હવે એમાં પછી પાછું આપણે નીચે લીટી દોરેલી છે અને એની નીચે તમારે સુંદર અક્ષરે એનો શબ્દ લખતો જવાનો છે અને બોલતું જવાનું છે. આવી રીતે તમારે બધા શબ્દ લખવાના છે. આવી રીતે જ્યારે તમને કહેવામાં આવે ને
તમારે જોઈ લખવાનું આવશે. હવે છઠ્ઠો શબ્દ રક્ષણ હા. રક્ષણ હા. હવે એની સાથે પાછો રક્ષણ હાર. ખબર પડી? હવે એનો ઈ શબ્દ છે એ તમારે લખવાનો છે સુંદર અક્ષરે, જોડણી કે ગમે તે કાંઈ પણ ભૂલ હોવી જોઈએ નહીં. એવી રીતે તમારે લખવાનું છે. ધરતી. ધરતી લખવાની આ ધરતી. અને આઠમો શબ્દ મંદિર. કયો છે? મંદિર. તો અહીંયા હું લખશું મંદિર. હવે નવમો શબ્દ મસ્જિદ. મસ્જિદ. તો હવે સામે પાછો આપણે લીટી દોરી અને મસ્જિદ અને દ આવી રીતે સામે એનો અક્ષર આપણે લખતો જવાનું છે. અહીંયા 10મું આધાર. આ ધા અને ર. આ ધા અને ર. હવે 11મું વારંવાર. વારંવાર. તો હવે પછી પાછું આપણે અહીંયા વારંવાર. 12મું પ્રાર્થના. પ્રાર્થના શબ્દ સાંભળેલો ને આપણે સ્કૂલે રોજ્યા આવીને શું કરવી છીએ? પેલા પ્રાર્થના બોલીએ છીએ. તો આપણે પ્રાર્થના કહીશું. હવે 12 નંબર ને 13 નંબરનો શબ્દ રહેઠાણ. આ રહેઠાણ શબ્દ છે. તો રહેઠાણ આ શબ્દ બધા આપણા જાણીતા જ છે. આપણે કોઈ પણ શબ્દ અજાણો નથી. અઘરો એવો શબ્દ લાગે તો એ આપણને ખબર પડે કે આ શબ્દ કેવો છે. કાવ્ય. આપણે કાવ્ય ભણીએ છીએ ને તો એ શબ્દ કાવ્ય. હવે 15 એવી રીતે પૂર્ણ. તો એ પછી પૂર્ણ. 16 નંબરનું અક્ષર. શું લખશું? અક્ષર. અક્ષર અને ર. હવે આપણે જો આ શબ્દ બોલવાના છે તમારી સાથે બોલજો. ઝૂંપડી. અને એનું આપણે અનુલેખન કર્યું એટલે સામે ઝૂંપડી. હવે આપણે બીજો શબ્દ ભાઈબંધ. ભાઈબંધ. દુનિયા. દુનિયા. ધરતી. ધરતી. મસ્જિદ. મસ્જિદ. વારંવાર. વારંવાર. રહેઠાણ. રહેઠાણ. પૂર્ણ. પૂર્ણ. સિંહાસન. તો હવે સિંહાસન. પરોઢિયું. પરોઢિયું. રક્ષણહાર. તો કે રક્ષણહાર. પછી છે મંદિર. મંદિર. આધાર. આધાર. પછી કે છે પ્રાર્થના. તો પ્રાર્થના. પછી કાવ્ય. તો કાવ્ય. પછી અક્ષર. તો અક્ષર. આવી રીતે આપણે 16 શબ્દો થયા. હવે આપણે અહીંયા 17મો શબ્દ લખશું કે આઝાદી. 17મો એમ છે કે આઝાદી. હવે એનું આપણે અહીંયા શું કર્યું? અનુલેખન કર્યું. અનુલેખન એટલે તમને ખબર ને જોઈ જોઈ ઈનો ઈ શબ્દ લખવાનો અને સુંદર અક્ષરે એટલે ઈ અનુલેખન કહેવાય. શું કહેવાય? અનુલેખન. 18 શનિવાર. શનિવાર.
સામે શું લખવાનું પાછું આપણે સ ની વા અને ર. પછી 19મું જાન્યુઆરી. જાન્યુઆરીનું નામ તમે સાંભળ્યું છે ને? અંગ્રેજી મહિનામાં જાન્યુઆરી આવે કે ન આવે? અંગ્રેજી મહિનાનું નામ યાદ છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી. પછી કારતક માગસર આપણા મહિનાના નામ. પછી વારના નામ. એવી રીતે જાન્યુઆરી. પછી 20 નંબરનું પ્રતિજ્ઞા. આપણે પ્રાર્થના પૂરી થાય ત્યારે રોજ પ્રતિજ્ઞા બોલતા યાદ છે ક્લાસમાં? પ્રતિજ્ઞા. તો એની પાછી આપણે લખશું અહીંયા પ્રતિજ્ઞા. હવે 21મું. 21મું છે શિક્ષક. એને તો તમને ખબર જ છે કે શિક્ષક કોણ કહેવાય? કે આપણે ભણાવતા હોય ટીચર. હવે ત્યાં આપણે લખશું બારીશું ગુંદાળા. ગુંદાળા. અને માત્ર રીતે કરીને મીંડાની પણ આપણે ભૂલ કાઢવાની નથી. એવી રીતે સુંદર અક્ષર લખવાનું, લખતું જવાનું અને બોલતું જવાનું. હવે આપણે આવે છે 23 નંબરનું. કયું? 23 ગર્વ. કયો શબ્દ? તો ગર્વ. પછી 24 પરિચય. કયો? પરિચય. તો પ વિ ચ અને ય. હવે ખબર પડી ગઈ તમને કે એનો શબ્દ લખવાનો જોઈ જોઈ બાજુમાં એટલે અનુલેખન. અનુલેખન એટલે એનો શબ્દ આપણે લખીએ. 25 નંબરનો શબ્દ સુખ. કયો? સુખ. તો હવે અહીંયા આપણે શું લખશું? સુખ. હવે પાછળ ફેરવો 26 નંબરનું પેજ. હવે દુ અને ખ. તો આપણે સામે શું લખશું? દુ અને ખ. આવી રીતે આપણે લખવાનું કરવાનું છે. હવે 27 નંબર બુદ્ધિ. એમ કહીને કે બુદ્ધિ. હવે લખવાનું છે બુદ્ધિ. હવે એની પછી 27 પશ્ચિમ. આપણે દિશાનું નામ છે કે નહીં? પશ્ચિમ. હવે જો પૂર્વ સૂરજ ઉગે એટલે આપણે શું કહેતા? સૂર્ય ઉદય દિશા આપણે તો પૂર્વ. પછી સૂરજ આથમી પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. એવી રીતે આ દિશાનું નામ છે. અને હવે આવશે 29 નંબર વર્તન. હવે માથે રેપ હોય કે બિંદુ હોય એક પણ ભૂલ આપણે થવી જોઈએ નહીં. 30મું પ્રણામ. શું કહીશું? પ્રણામ. હવે આપણે શબ્દ પ્રણામ અને મ. હવે તમને અનુલેખન એટલે ખબર પડી ગઈ કે જે તમને શબ્દ આપ્યા છે એને તેની સુંદર અક્ષરે સામે ઈનું લખો. સુંદર અક્ષર, મરોડદાર અક્ષરે, કોઈ પણ ભૂલ વગર એ અનુલેખન. હવે આપણે એમ કહીએ ને શ્રુત લેખન હોતું. એટલે શ્રુત લેખન એટલે સુંદર અક્ષરે લખેલું હોવું જોઈએ, તે શ્રુત લેખન કહેવાય. હવે શબ્દ આવી રીતે ફકરો આપ્યો હોય તો ફકરો આપણે અનુલેખન કરવાનો આવે કે નીચેના ફકરાનું અનુલેખન કરો. તો હવે તમને સમજણ પડી ગઈ કે જે ફકરો અનુલેખનમાં આવ્યો હોય કે અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન કે જોડણીની કે મીંડાની કે ક્યાંય પણ અને શબ્દ વચ્ચે જગ્યા રાખવાની. એવી રીતે આપણે ક્યાંય ભૂલ હોવી જોઈએ નહીં. એવી રીતે આપણે લખવાનું છે, અનુલેખન કરવાનું છે.
હવે આપણે પાછળનું પેજ આમાં બધાને સમજણ પડી ગઈ. પેજ નંબર 5 જો બધા એમાં બધાને સમજણ પડી ગઈ. હવે આ બધાને પેજ નંબર 5 આપી દીધું, બોર્ડ ઉપર લખી સમજાવી દીધું છે અને તમારે હવે જોતું જવાનું અને પછી લખતું જવાનું, પણ સુંદર અક્ષરે લખવાનું, લીટીને નીચે લટકાઈને શબ્દ લખવાનો, લીટીની ઉપર નહીં. આ ગુજરાતી લખાણ છે ને એ આપણે લીટીની નીચે હોવું જોઈએ, એટલે લીટીની ઉપર નહીં, આવી રીતે નહીં, આમ નહીં લખવાનું, ઉપર લીટી કરવાની, આમ. ખબર પડી ગઈ? ગુજરાતી હંમેશા લીટીની નીચે લખવું, લીટીની ઉપર લખવાની, ખાસ ધ્યાન રાખજો ગુજરાતીમાં. અને હવે જો સાંભળો, હવે આપણે જે 30 શબ્દો આપ્યા છે એ 30 શબ્દોનું તમારે અનુલેખન કરવાનું છે અને સુંદર અક્ષરે લખવાનું છે. લખાઈ જાય એટલે એકવાર આપણે જ જોઈ લેવાનું કે મેં આ શબ્દ લખવામાં કઈ ભૂલ નથી કરી ને, અહીંયા લખવામાં કઈ ભૂલ નથી કરી ને, તો આપણે ચેક કરી લેવાનું. લખાઈ જાય પછી એકવાર આપણે બોલી જવાના છે. તો મારી સાથે બધા બોલજો. ચાલો પોતાનું પાઠ નંબરનું પેજ ખોલો અને મારી સાથે બોલો. ઝૂંપડી, સિંહાસન. ચાલો બધા બોલજો. ભાઈબંધ, પરોઢિયું, દુનિયા, પછી કે છે રક્ષણહાર, પછી ધરતી, મંદિર, પછી 9 મસ્જિદ, પછી 10 આધાર, પછી વારંવાર, પછી પ્રાર્થના, પછી રહેઠાણ, પછી કાવ્ય છે, પછી એની આગળ બાજુ પૂર્ણ, 16મું અક્ષર, 17 આઝાદી, 18 શનિવાર. આપણે શનિવાર એટલે આ શનિવારમાં તમે ઓળખો ને, આપણે વારના નામ આવે સોમથી રવિવાર સુધી આવે, પણ આપણે પહેલો વાર કયો બનાય? રવિવાર. રવિવારથી રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. તો આપણે શનિવાર આવ્યો. પછી જાન્યુઆરી, અંગ્રેજી મહિનાના નામ: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બર. એમાં મહિનાનું નામ છે જાન્યુઆરી. પછી પ્રતિજ્ઞા, આપણે જે પ્રાર્થનામાં પ્રતિજ્ઞા બોલીએ છીએ ને, પ્રાર્થના પૂરી થાય તે ક્લાસની અંદર પ્રતિજ્ઞા ઉપાડી પ્રતિજ્ઞા. શિક્ષકને તે તમે ઓળખો છો સારી રીતે, કે જે આપણે ભણાવે છે, જે આપણા ગુરુ છે, જે આપણા શિક્ષક કહેવાય. પછી વૃંદાવન, અને પછી ગર્વ, અને અહીંયા આગળ પરિચય, પછી સુખ, દુઃખ, બુદ્ધિ, પછી પશ્ચિમ, એ દિશાનું નામ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એવી રીતે 4 દિશા છે. એમાં પશ્ચિમ દિશા છે, સૂરજ હાથની છે, દિશાને આપણે શું કહેવી? પશ્ચિમ. અને ઉત્તર તે પૂર્વ. એવી રીતે વર્તન અને પ્રણામ. આવી રીતે આ બધા શબ્દો તમારે સુંદર અક્ષરે જોઈ બાજુમાં અનુલેખન કરવાનું છે. સુંદર એટલે બરોડદાર અક્ષર હોવા જોઈએ, લીટીને નીચે લટકાવીને લખવાનું છે, અને સુંદર અક્ષર હોવા જોઈએ. વ્યાકરણ ઝંડાની અલ્પવિરામ, પૂર્ણવિરામ, રસવાઈ, દીર્ઘઈ, એની કોઈ પણ અવતરણ ચિહ્નની કે ભૂલ વગર આપણે આ કરવાનું છે. હવે આપણે પાછળ પેજ ફેરવો. પાછળનું પેજ ફેરવો, 2 નંબરનું. એમાં છે કવિતા લેખન. શું છે કવિતા લેખન? આપણે કાવ્ય કલ્ચરમાં કાવ્ય શીખ્યા હતા ને, વાજરાભાઈ વિશે. એવી રીતે આ છે કાવ્ય કવિતા લેખન. નીચેની કવિતામાં પૂછતા શબ્દો મૂકો અને પાના નંબર 7 પર કવિતા ફરતી રહે. હવે જો આપણે પાના નંબર 6 ઉપર બધા ખોલવો. પાના નંબર 6 ખોલ્યો. એમાં જો તમને આ બાજુ કાવ્ય આપ્યું છે, વચ્ચે ખાલી જગ્યા આપી છે. આજે આપણે સમજવાનું છે અને પછી આપણે પૂરવાનું છે. અત્યારે આ કાવ્ય છે, એમાં જો ચિત્ર આપ્યું છે સામે, બધે પેજ ખોલ્યું ચટવો, એમાં ચિત્ર જોવો. નીચે છે ખાલી જગ્યાઓ, એમાં જો ચિત્ર શું છે? સૂરજ દેખાય છે, બાજુમાં મંદિર છે, ઝાડ છે, અહીંયા નદી છે, એમાંથી પાણી ભરે છે, કપડાં ધોતર છે, પાણી ભરીને જાય છે, વાદળા દેખાય છે. આ બધું તમને પંખી ઉડે દેખાય છે. જોયું પંખીની બધું? હવે આપણે આ કવિતામાં જે ખાલી જગ્યા આવે છે ને, એ ખાલી જગ્યા આપણે મૂકી દેવાની
અને મારી સાથે તમારે હું એકવાર ગાઉં પછી તમારે બીજી વાર ગાઉં કે તમારે મારી સાથે ગાવાનું. પહેલી વાર હું બોલું ત્યારે તમારે સાંભળવાનું કે ખાલી જગ્યામાં કયો શબ્દ હું બોલું છું. પછી તમારે બીજી વાર બોલવું ત્યારે તમારે બધાએ મારી સાથે બોલવાનું કે પરોઢીએ પંખી જાગીને. કેમ કે પરોઢીએ પંખી જાગીને. ચાલો બધા મારી સાથે બોલો. ખાલી જગ્યામાં શું આવ્યું? પંખી. હવે આપણે આખી ક્યારે બોલવાની છે? પરોઢીએ પંખી જાગીને. ખબર પડી ગઈ ને પહેલી ખાલી જગ્યામાં શું આવે? શું આવે? પંખી. હવે આપણે બીજી લીટી ગાવાની છે. ગાતા મીઠા તારા ગાન. ચાલો બધા મારી સાથે બોલજો. ગાતા મીઠા તારા ગાન. તો ખાલી જગ્યામાં શું આવ્યું? બોલો જી. તારા. પેલી ખાલી જગ્યામાં શું હતું? પંખી. પરોઢીએ કોણ જાગે? પેલા સવાર પડે અને વહેલી સવારે પરોઢી એટલે વહેલી સવારે જે વહેલા જાગે. પંખી તો અંધારથી પહેલા જાગે. તમારે જોવાનું, તમે વહેલા ઉઠો ને તમને કુકડાના અવાજ સંભળાશે. કુકડા બોલતા હોય છે કુકડે એમ કરીને સવાર પડ્યું એમ આપણે એટલે એમ ખબર પડી ગઈ કે હવે સવાર પડી ગઈ છે. કુકડા એટલે પંખી જાગી ગયા છે ને પંખી પણ બોલવા મીડા છે. એટલે પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. પરોઢીએ પંખી એટલે પંખી સવાર પડે ને પંખી જાગી જાય છે પહેલા. અને ગાતા મીઠા તારા ગાન. અને મીઠા ગીતો ગાય છે અને આપણે ગીતો સંભળાય છે અને ગીતો સાંભળી એનો અવાજ સાંભળી અને આપણે એમ થયું કે સવાર થઈ ગયું એમ કહીને આપણે પણ જાગી જઈએ છીએ. પરોઢીએ મંદિર મસ્જિદમાં. સવારમાં પછી બધા ક્યાં જાય? તમે સવારે નાઈ ધોઈ ઉઠી બ્રશ કરી પછી તમે મંદિરે પગે લાગો છો ને. ઘરમાં મંદિર હોય ત્યાં અને કોઈના ઘરની બાજુમાં મંદિર હોય તો દાદા દાદી સાથે મંદિરે જાઓ છો. એવી રીતે સવારે પરોઢીએ મંદિર મસ્જિદમાં. એમ કે પરોઢીએ કે સવારે તમે ઉઠી અને પછી મંદિરે જાઓ છો, ત્યાં દર્શન કરો છો. આપણા ઘરે મંદિર હોય તો આપણે ઘરમાં ઉઠીને દિયાબત્તી કરીએ છીએ અને એવી રીતે આપણે આપણા મંદિરે અને મસ્જિદમાં જઈએ છીએ. તો ધરતા લોકો તારું ધ્યાન. આપણે કોનું ધ્યાન કરીએ છીએ? ભગવાનને. આપણે મંદિરમાં જઈને આપણે પ્રાર્થના કરીએ છીએ ને, બે હાથ જોડીને આંખો બંધ કરી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણને જે કાંઈ કે મને ભગવાનને આપણે એમ કહ્યું મંદિરમાં જઈ બે હાથ જોડી અને આપણે એમ થાય કે આપણે શું છે તો ભગવાનને પગે લાગીએ અને આપણે એનું ધ્યાન ધરીએ છીએ. 2 મિનિટ આપણે મૌન આમ રહી અને ભગવાનને ધ્યાન કરીએ છીએ. તું ધરતીમાં તું છે નભમાં. એટલે તું ધરતી એટલે આપણે જે જમીન પર રહીએ છીએ તે ધરતી, પૃથ્વી એ ધરતી અને ઉપર નભ એટલે આકાશ. આકાશમાં જ્યાં જોવો ત્યાં ભગવાન છે. કે ધરતી પર છે, આકાશમાં છે, તમે જ્યાં જોવો ત્યાં ભગવાન છે. તો કાલજીમાં શું આવ્યું? ધરતીમાં. ખબર પડી ગઈ? તું ધરતીમાં તું છે નભમાં. ધરતી ઉપર છો. ભગવાનને કહે છે કે તમે ધરતીમાં છો, આકાશમાં છો, સાગરમય વચ્ચે છે તું. સાગર એટલે દરિયો. દરિયામાં પણ તમે વસો છો. કોને કે છે? ભગવાનને. જ્યાં બધે ભગવાન જ વસે છે. કે ધરતી પર, આકાશમાં, સાગર કે દરિયો, દરિયામાં જ્યાં જવો કે કાલજીમાં આપણે શું આવશે? મહી. કે સાગરમય વસે છે તું. સાગરમાં પણ એ વસે છે. કોણ? ભગવાન. ચાંદા સૂરજમાં એટલું છે. ચાંદો ખાલી કે છે તો આપણે ચાંદો લખશું અને સૂરજ. ચાંદા અને સૂરજમાં પણ ભગવાન છે. જ્યાં જોવો ત્યાં ભગવાન છે. ધરતીમાં છે, આકાશમાં છે, દરિયામાં છે, સાગર એટલે દરિયો, ચાંદામાં છે, સૂરજમાં છે, ફૂલોમાં પણ છે અને હસે છે. ફૂલોમાં પણ ફૂલો મહી વસે છે. ફૂલોમાં પણ મહી વસે છે. હરતા ફરતા એ નિંદરમાં. કે આપણે હરતા હાલતા ચાલતા ફરતા ગમે ત્યાં આપણે ગયા હોય તો મંદિરમાં કે નિંદરમાં ગમે ત્યાં જઈએ તો આપણે કોનું ધ્યાન કરીશું? કોને યાદ કરીશું? તો ભગવાનને. શું? હરતા ફરતા કે નિંદરમાં. આપણે પણ હરતા ફરતા ગમે ત્યાં ગયા હોય, ચાલતા હાલતા ગમે ત્યાં ફરવા ગયા હોય કે નિંદરમાં જતા હોય તો આપણે કોનું ધ્યાન કરીશું? ભગવાનનું. ભગવાનને આપણે યાદ કરીશું
ભગવાનને પગે લાગીએ છીએ. રાત દિવસ અને સાંજ સવાર આપણે ભગવાનને પગે લાગીએ છીએ અને યાદ કરીએ છીએ. રાત અને દિવસ આપણે રાતે યાદ કરી, દિવસે યાદ કરી, સાંજ કે સવાર ગમે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તારો અમને સાથ સદાય, એ ભગવાને કહે છે કે તારો અમને સદાય સાથ, તારો તમારો સાથ અમને આપજો અને અમે સદાય તમારી સાથે રહીશું. અને તારો અમને સાથ સદાય, અમે તમારો સાથ છોડીશું જ નહીં. તું છે સૌનો રક્ષણ, આપણો રક્ષનાર કોણ છે? ભગવાન. આપણી રક્ષા કોણ કરે? ભગવાન. એટલે આપણે કહીએ છીએ કે ભગવાનને એટલે તો આપણે માનીએ છીએ કે આપણે ઉઠતા હોય ભગવાનને પગે લાગી અને ક્રિયાપતિ કરીને આપણે જે જોતું હોય કે આપણે મનમાં બોલીએ અને કહીએ છીએ ભગવાન જોડે આવી રીતે આપણે રક્ષણ કરજે, મારું રક્ષણ કરજે. સૌનું રક્ષણ, હા, બધાની રક્ષણ કોણ કરે છે? તો ભગવાન જ કરે છે. બધું ભગવાનના જ હાથમાં છે રક્ષણ કરવું. દેવ બનાવી દુનિયા છે ત્યાં, એ દેવે, દેવ એટલે ભગવાન, એ ભગવાન કે ત્યાં દુનિયા બનાવી છે. કોને બનાવી છે? આ બધું આ પૃથ્વી ઉપર જેટલું છે મનુષ્ય, પ્રાણી, પક્ષી, એ બધા ભગવાને જ અવતાર બોલ્યા છે એને. તો તે બનાવી દુનિયા, દુનિયા આખી તે બનાવી છે એમ. તારો છે સૌનો આધાર, આ બધા છે એ તમારા આધારે જ છે. તારો છે અમને આધાર, એટલે આ તારો આધાર અમને છે. તું છે સૌ તારા, તું છે સૌનો અને સૌ છે તારા, એટલે તમે અમારા છો અને અમે તમારા છીએ. સૌના, સૌના એટલે બધાના. અમે તું અમારો, સૌનો અમે તમારા, એવી રીતે બધાનો સાથ તારા છે. નમીએ તુજને વારંવાર, કેમ કે એ ભગવાનને આપણે નમીએ ને એ તો કે તમને સવાર સાંજ આપણે 2 ટાઈમ તો મંદિરમાં જઈને પગે લાગવું છે કે અમે તુજે તમને નમીએ તુજને રક્ષણ હાર, કેમ કે વારંવાર તમને નમીએ છીએ અને જ્યારે પણ આપણે કષ્ટી પડે તો આપણે ભગવાનને યાદ કરીએ છીએ. એટલે અમે તમને વારંવાર નમીએ છીએ. હવે આપણે જે ખાલી જગ્યા છે ને બધી આપણે સાથે એકવાર કરી લેવાની છે કે પરોઢીએ પંખી જાગીને. તમને ખબર પડી ને પહેલી ખાલી જગ્યામાં શું આવ્યું? બધા બોલજો કે પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. હવે ચારે જગ્યા થઈ ગયો. પહેલો ફકરો આપણે પૂરો થયો. હવે નીચેનો ફકરો જુઓ. તું ધરતીમાં, તું છે નભમાં, સાગરમય વચ્ચે છે તું, ચાંદા સૂરજ માય તું, ફૂલોમય હસે છે તું. ફૂલોમાં પણ તું હસે છો એમ. તો એમાં જો પહેલી ખાલી બીજા ફકરામાં ધરતીમાં, બીજી ખાલી મહી, ત્રીજી ચાંદા અને ચોથી હસે. એવી રીતે ફકરો પૂરો કરીને આપણે જોડાવાનું છે. હરતા ફરતા તે નિંદરમાં, રાતે દિવસે સાંજે સવાર, રાતે દિવસે હરતા ફરતા આપણે કોને યાદ કરીએ છીએ? તો કે ભગવાનને. તારો અમને સાથ સદાય, તમારો અમને સાથ આપવાનો, સાથ અમે તમારી સાથે જ છીએ સદાયને માટે. તું છે સૌનો રક્ષણ, બધાનો રક્ષણાર કોણ છે? કે ભગવાન. તમે અમારા બધાના રક્ષણહાર છો. અને દેવે બનાવી દુનિયા છે આ, તારો છે સૌનો આધાર. દેવે આ દુનિયા બનાવી છે અને તારો એ આધાર છે. તું છે સૌનો સૌ તારા, તું સૌનો છે, સૌ તારા છે. નમીએ તુજને વારંવાર, એ કે તમે કોને નમીએ છીએ? આપણે કોને નમીએ છીએ? હા, તો આપણે ભગવાનને નમીએ છીએ ને. સવાર સાંજ ઉઠીને આપણે ભગવાનને પગે લાગીએ છીએ અને દીવાબત્તી કરીએ છીએ. પછી આપણે નાસ્તા પાણી કરી અને આપણું પૂરું કાર્ય કરવા બેસી જઈએ છીએ. તો આપણે સવારમાં ઉઠી બધા પોતાના નાઈ ધોઈને મંદિરમાં ઘરમાં હોય ને ત્યાં પગે લાગી લેવાનું, પછી મમ્મી પપ્પાને લાગી લેવાનું અને પછી આપણે નાસ્તો કરીને પૂરું કાર્ય કરીએ. એવી રીતે આપણે ભગવાનની રોજે યાદ કરવાનું. હવે આપણે આવતા પીરિયડમાં આપણે આના આપણે જે છે એ ગુજરાતીમાં આગલા લેક્ચરમાં લઈશું. નમસ્કાર.